મારું નામ વિશાલભાઈ વ્યાસ છે। હું ઘંટેશ્વરનો રહેવાસી છું। મને અંદાજે 35 દિવસ પહેલાં થ્રોમ્બોસિસ પાઇલ્સની તકલીફ થયેલી। ત્યારે મેં ડૉક્ટર કૌશલ વ્યાસ સાહેબની મુલાકાત લીધેલી અને એમણે ડાયગ્નોસિસ કરી મને આયુર્વેદિક દવા સજેસ્ટ કરેલી, જેમાં ગરમ પાણીમાં શેક કરવાનો, એના સિવાય ઈસબગુલ સજેસ્ટ કરેલું, કાયમી ઈસબગુલ લેવાનું, જેનાથી સાહેબે મહિના દિવસનો કોર્સ આપ્યો તો પણ મને 3 જ દિવસમાં રિઝલ્ટ મળી ગયું અને સારું થઈ ગયું। કોઈ જાતની તકલીફ દુખાવો રહી નહીં। મેં મહિના દિવસનો કોર્સ પૂરો કર્યો, ફરીવાર સાહેબની વિઝિટ કરી। સાહેબનું ડાયગ્નોસિસ, સાહેબનું નેચર અને ટ્રીટમેન્ટ કરવાની પદ્ધતિ એકદમ સરસ અને સરળ છે। આજથી 1-1.5 વર્ષ પહેલાં મારા સિસ્ટરને ફિશરની તકલીફ થયેલી, ત્યારે પણ મેં સાહેબને કન્સલ્ટ કરેલા અને તેની તકલીફ એકદમ દૂર થઈ ગયેલી। હાલની તારીખે એ જાતનો કોઈ પ્રશ્ન મારા સિસ્ટરને છે નહીં। વર્ષ 2010-11માં મારા ફાધરને હરસ મસાનું ઓપરેશન કરવાનું આવેલ, ત્યારે આયુર્વેદિક પદ્ધતિ ક્ષારસૂત્રથી ડૉક્ટર કૌશલ વ્યાસ સાહેબના પિતા સ્વ મધુસૂદન વ્યાસ સાહેબે ત્યારે ક્ષારસૂત્ર પદ્ધતિથી હરસ મસાનું ઓપરેશન કરી આપેલ અને આજની તારીખ સુધી મારા પિતાને એ બાબતે કોઈ જાતની તકલીફ થયેલ નથી અને એકદમ સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવે છે। તે માટે હું કૌશલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ।